અમદાવાદથી સમાચાર, જ્યાં રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને મહત્વની રજૂઆત કરાઈ। યુનિયને સીએનજી ગેસના સતત વધતા ભાવને લઈને ગંભીર આક્રોશ વ્યક્ત કર્યો। થોડા દિવસ પહેલા સીએનજીનો ભાવ 83.77 રૂપિયા હતો, જેમાં ફરી 2.25 રૂપિયાનો વધારો થતા હાલનો નવો ભાવ 86.2 રૂપિયા થયો। રિક્ષા ચાલકોનું કહેવું છે કે ભાવ વધારો થતા પરંતુ સામે ભાડામાં વધારો ન મળતા તેમને ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 3 વર્ષથી ધંધામાં મુશ્કેલીઓ વધતી હોવાના આક્ષેપ સાથે રિક્ષા ચાલકોએ સરકાર પાસે સીએનજી ભાવ ઘટાડવા અથવા મુસાફર ભાડામાં વધારો કરવાની માંગ કરી। જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી। અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે રિક્ષા યુનિયન છે એકત્રિત થયું છે। રિક્ષા યુનિયનના લીડર વિજયભાઈ મકવાણા મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। વિજયભાઈ, શું મુદ્દાઓ છે, કયા મુદ્દાઓને લઈને આપ એકત્રિત થયા છો? અમદાવાદ શહેર હોય કે ગુજરાતના હોય, અમદાવાદ આરટીઓ હોય, અમદાવાદ કલેક્ટર સાહેબ શ્રી હોય, પોલીસ કમિશનર સાહેબ શ્રી હોય, વાહન વ્યવહાર કમિશનર ગાંધીનગર હોય, વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ હોય, દરેક જગ્યાએ આની રજૂઆત કરી છે, તેમ છતાં ચાલી રહ્યા છે। ધંધા ઉપર માઠી અસર પડી છે। સીએનજી ગેસ ઉપર જ રિક્ષા ડ્રાઈવરો નિર્ભર છે। સીએનજી ગેસમાં 1 રૂપિયાનો વધારો થાય તો એ નડી રહે સીધો। તો જોવા જઈએ તો 4 તારીખે ₹1.50 ભાવ વધારો કર્યો હતો અને હાલમાં ગઈકાલે ₹2.25 જે વધારો કર્યો, આનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આશરે રિક્ષા ડ્રાઈવર રોજે કમાઈને રોજ ખાનાર વર્ગ હોય, રોજનું ગુજરાન ચલાવવાનું હોય, એમાં આ સીએનજી ગેસનો કમરતોડ ભાવ વધારો એને અસહ્ય લાગે છે। બીજું કે રિક્ષા ડ્રાઈવરોને ભાડો વધારવામાં આવે અને ખાસ કરીને રિક્ષા ડ્રાઈવરો સામે જોવામાં આવે, કારણ કે વારંવાર જો સીએનજી ગેસના ભાવ આ રીતે વધશે તો આજે 86 રૂપિયા ભાવ થઈ ગયો છે, એટલે પેટ્રોલના સમકક્ષ આ ભાવ થઈ ગયો છે। કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ અને આગળ જતા અમે રેલી, ભૂખ હડતાલ આગળ જરૂર જણાય તો રિક્ષા બંધનું એલાન પણ આપીશું। દ્વારકાથી સમાચાર, ખંભાળિયા જામનગર હાઈવે નજીક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો। મીઠોઈ ગામ નજીક શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો। ખંભાળિયા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામ ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। અજાણ્યા મૃતદેહની ઓળખ તેમજ મોતના સાચા કારણ અંગે પોલીસે તપાસ શરૂ કરી। હત્યા કે અકસ્માત અંગે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી। વડોદરાના બાજવા વિસ્તારમાં હચમચાવનારી ઘટના બની। પ્રેમ લગ્નના 3.5 વર્ષ બાદ સંતાન ન થતા 26 વર્ષીય પરિણીતાને મોત મળ્યું હોવાના આરોપ છે। પાયલનો મૃતદેહ ઘરના પંખા સાથે લટકતી હાલતમાં મળ્યો। જવાહરનગર પોલીસે પતિ સહિત 5 સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી। વર્ષ 2022માં પંચમહાલના કાલોલની પાયલે વડોદરાના સાહિલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ સંતાન ન થવાના મુદ્દે પતિ, સાસુ, સસરા, દિયર અને નણંદ દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, શારીરિક ત્રાસ ગુજારવામાં આવતો હતો। શુક્રવારે મોડી રાત્રે પાયલનો મૃતદેહ ઘરમાં લટકતી હાલતમાં મળી આવ્યો। પરિવારજનો પહોંચતા સાસરિયાઓ ઘર બંધ કરીને ભાગી ગયા હતા। મૃતકની માતાએ દાવો કર્યો કે દીકરીએ આત્મહત્યા નથી કરી, પરંતુ તેની હત્યા કરીને લાશ લટકાવવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસે 5 આરોપીની અટકાયત કરી આગળની તપાસ શરૂ કરી। રસ બાંધીને લટકાવી દીધી, રસ્સી ખાઈ દીધી, એમ બાંધી દીધી અને પછી તારો મારીને એ લોકો નાહી ગયા। તારો નાહી ગયા પછી લોકો પછી આયા 3-4 કલાક આયા પાછા। પછી લોકો જોયું તો જોવે જ ને લોકો મરી ગઈ નહીં મરી ગઈ એમ। પછી લોકો ઉતારી લીધી, પોલીસ સ્ટેશન ફોન કરીને મારી નાખી। કમકેરે બહુ જ મોટો આમ ઘા છે, ગળામાં ઘા બહુ છે। આગલા દિવસે જે દિવસ રાતે 5 વાગે લખાણ કરી એને, એટલે કે આને કઈ કશું થાય તો એની જવાબદારી, તમારી પાયલની જવાબદારી છે, મારી કોઈ જવાબદારી નહીં। એટલે કાયદેસર આ મર્ડર કરવા માટે એને લખાઈ લીધે એના ઘરવાળાએ, એની દાદીને જોડે। એટલે એની દાદીએ કે ભાઈ મને શું લાટું કેસ કે મારે મૂકી જા, તાર ના રાખવી તો મૂકી જા। એટલે એની દાદીને કહીને એને ફોન કટ કરી દીધો। અને સાંજે એ લોકો એવું કે અમે ઘેર નતા, તાર છોકરીને ઘરે મેકીથી શું લેવા, તમે બધા ઘરના જતા મારીને કાયદેસર આ લોકો જતા રહ્યા। અને પછી 12 વાગે 11 વાગે આવીને બાયનું ખોલી અને કે પાવ ખાઈ ગઈ। એટલે આ તો એક બનાવશે ખાલી ફાંસાનો, બાકી કાયદેસર એને મારી નાખી છે। આજે મરણ જનાર છે અને આ કામના એમના પતિ એ સાહિલભાઈ, અને એમની લવ મેરેજ થયેલું હતું આજથી 3-3.5 વર્ષ પહેલા। અને હમણાંથી એમના બંને વચ્ચે મતલબ ચાલતું હતું, ઝઘડાઓ ચાલુ હતા। અને ગઈકાલે રાત્રે એનો બનાવ બનેલો છે। અને એ બાબતે જે મરણ જનાર છે પાયલબેન પટેલ, એમના જે મધર છે એમની તરફથી ફરિયાદ દાખલ કરીને અને એબેટમેન્ટ સાઇડની એફઆઈઆર દાખલ કરી છે। અને આની અંદર 5 આરોપી
આ એમનો પતિ સાહિલભાઈ, એમના સસરા જગદીશભાઈ, એમના સાસુ વત્તાબેન અને એમના નણંદ અને એમના દિયર, આ જે 5 આરોપીઓ છે અને એમાંથી 4ની અટકાયત થઈ છે. સમાચારોમાં આગળ વધીએ. પિઝાના શોખીનો સાવધાન થઈ જજો. ગાંધીનગરમાં આવેલ ટેરાનોવાસ પિઝામાં ગ્રાહકને કડવો અનુભવ થયો. બાય વન ગેટ વન જેવી ઓફર્સમાં પીરસાતા પિઝામાંથી વંદો નીકળતા ગ્રાહકમાં ભારે રોષ. રેસ્ટોરન્ટની સ્વચ્છતા અંગે પણ સવાલ ઉઠ્યા છે. જે પિઝાને તમે ખૂબ જ શોખથી ખાતા હોવ છો તે જ પિઝામાંથી જો વંદો નીકળે તો તમારી આખી જે મજા છે તે સજામાં તબદીલ જાણે કે થઈ જાય. ટેરાનોવાસ પિઝામાં ગ્રાહકને આવો જ એક કડવો અનુભવ થયો કે જ્યાં પિઝામાં કઈ રીતે વંદો પણ તેમને પીરસવામાં આવ્યો તેના દ્રશ્યો આપ જુઓ. ગ્રાહકમાં રોષ વ્યાપ્યો. આઉટલેટ પર જ હોબાળો મચી ગયો અને હવે આ ટેરાનોવાસ પિઝા આઉટલેટ પર કેવા પ્રકારની કડક કાર્યવાહી થાય છે તે પણ સવાલ છે. વડોદરાના ડભોઈ એસઓયુ રોડ પર એસટી ડ્રાઈવર ફોન પર વાત કરવામાં મશગુલ જોવા મળ્યો. ચાલુ બસે સતત 20 મિનિટ સુધી ફોન પર વાત કરી ડ્રાઈવરે. પ્રવાસીઓનો આરોપ છે પેસેન્જરોએ એસટી ડેપોમાં સવાલ પૂછતા હોબાળો થયો. એસટીના કર્મચારીએ પેસેન્જર સાથે ખરાબ વર્તન કર્યું અને સાથે એવું પણ કહેતા નજરે પડ્યો કે તારાથી જે થાય એ કરી લેજે. આવા અપશબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો. એસટીના કર્મચારીની દાદાગીરીને જોઈને પેસેન્જર્સમાં રોષ વ્યાપ્યો. ચાલુ ફોને એસટી હંકારતા ડ્રાઈવર પર ક્યારે પગલાં લેવાશે તે એક મોટો સવાલ છે. તો એસટી બસના ચાલક મોબાઈલમાં કઈ રીતે વ્યસ્ત જોવા મળી રહ્યા છે. હવે આવી હાલત હોય, ડ્રાઈવર આ રીતે અન્ય કામમાં વ્યસ્ત હોય અને બસ હંકારતા હોય તો સ્વાભાવિક છે કે અકસ્માત થાય અને આ જે મુસાફરો છે તેમના જીવ સાથે પણ જોખમ રમાઈ રહ્યું છે. હા બોલો, શું કહો છો? ફોન પર વાત થાય છે. હા બરાબર, મને ફોન પર વાત કરતા હતા તમે એક્સેપ્ટ કરો. હા 56 જણ બેઠા છે બસ ફોન પર વાત કરતા. વિડીયો છે અમારી પાસે, વિડીયો છે, વાયરલ કરી દેજો. હા બોલો, શું કહો છો? ફોન પર વાત થાય છે. હા બરાબર, મને ફોન પર વાત કરતા હતા તમે એક્સેપ્ટ કરો. હા 56 જણ બેઠા છે બસ ફોન પર વાત કરતા. વિડીયો છે અમારી પાસે, વિડીયો છે, વાયરલ કરી દેજો. વાવ થરાદમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર બાઇકર્સ દ્વારા રીલ્સ બનાવવાનો વિડીયો સામે આવ્યો. જામનગરથી અમૃતસર સુધીના ભારતમાલા રોડ પર બાઇક માટે પ્રતિબંધ હોવા છતાં યુવાનો બિંદાસ્ત રીતે બાઇક લઈને રોડ પર સ્ટન્ટ કરતા અને રીલ બનાવતા નજરે પડ્યા. પ્રશ્ન એ ઉભો થયો છે કે ટોલ ટેક્સ પર બેસતા કર્મચારીઓની બેદરકારીના કારણે આ બાઇક ભારતમાલા રોડ સુધી કેવી રીતે પહોંચી ગઈ. રોડ પર એન્ટ્રી અને એક્ઝિટ સહિત દર 1 કિલોમીટરે સીસીટીવી લગાવવામાં આવ્યા છે, છતાં પણ આ બાઇક ચાલકો કેવી રીતે અહીં પહોંચ્યા અને અત્યાર સુધી કેમ તેમની સામે કોઈ કાર્યવાહી નથી થઈ. હવે જોવાનું એ રહ્યું કે થરાદ પોલીસ આ બાઇકર્સ સામે ગુનો નોંધીને કડક કાર્યવાહી કરી દાખલો બેસાડશે કે કેમ. કચ્છના રાપર શહેરમાં છેલ્લા 1 મહિનાથી કચ્છ નર્મદા કેનાલનું રિપેરિંગ કામ બંધ રહેતા પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. શહેરની અંદાજિત 50,000ની વસ્તી અને પશુધનને પાણીનો આધાર નર્મદા કેનાલ હોવાથી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ચીફ ઓફિસર તનુનદાન ગઢવી અને નગરપાલિકા પ્રમુખ ચાંદ ભિંડેએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. ત્યારબાદ રાજ્ય સરકારના સંકલનથી રાધનપુર કેનાલના રિઝર્વ જથ્થામાંથી પાણી છોડવામાં આવ્યું અને કેનાલ ભરવાની કામગીરી શરૂ કરાઈ. નગરપાલિકાના અધિકારીઓએ કેનાલમાં ભરાયેલા પાણીનો ઉપયોગ માત્ર પીવા માટે જ કરવાની અપીલ કરી. તેમજ પાણી ચોરી સામે કડક કાર્યવાહી અને પોલીસ અધિકારીઓ દ્વારા રાત દિવસ પેટ્રોલિંગની જાહેરાત કરી.